તબક્કાના મતદાન પહેલા આજે પ્રચાર પડઘમ શાંત થશે. આજે ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર કરવાનો અંતિમ દિવસ છે. ત્યારે ગુજરાતમાં 26 બેઠકો પર રાજકીય પક્ષોનો આખરી ઘડીનો પ્રચાર ઝંઝાવાતી બની રહેશે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આજે ઠેર ઠેર જાહેર સભાઓ સંબોધશે. આજે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ ભાજપનો ચૂંટણી પ્રચાર કરશે. પાટણમાં પ્રધાનમંત્રી મોદી લોકસભા ચૂંટણીનો આખરી ઘડીનો પ્રચાર કરશે, જેમાં મુખ્યમંત્રી રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના આગેવાનો પણ હાજરી આપશે. તો અમિત શાહ પણ આજે પોતાના મત વિસ્તારમાં સ્થાનિકો સાથે મુલાકાત કરશે. અમિત શાહ ઉપરાંત ઘાટલોડિયા, બોડકદેવ, વેજલપુરના સેક્રેટરી અને ચેરમેનને પણ મળશે અને ત્યારબાદ સાણંદમાં રોડ શો અને તેના પછી દરબારગઢ ચોકમાં જાહેર સભામાં સંબોધન કરશે. પ્રચારના આખરી દિવસે કોંગ્રેસના નેતાઓ પણ પ્રચાર કાર્યક્રમમાં વ્યસ્ત છે. સામે કોંગ્રેસમાં મહાસભામાં અશોક ગેહલોત પણ જાહેર સભામાં સંબોધન કરશે. હાર્દિક પટેલ પણ જૂનાગઢ સહિતના સ્થળો પર જાહેર સભામાં સંબોધન કરશે. તો ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલનો રોડ શો અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમિત ચાવડા અને રાજીવ સાતવ પણ આજે પત્રકાર પરિષદમાં સંબોધન